નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે. આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા આરકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. દિવસભરના ઉતાર ચઢાવ બાદ નીચલા સ્તરેથી સુધરીને બજાર બંધ. નિફ્ટી સેન્સેક્સનું ફ્લેટ ક્લોઝિંગ. બેંક નિફ્ટી અને મિડકેપમાં રહી સારી તેજી. સરકારી બેંક અને રિયલ્ટી ઇન્ડેક્સમાં જોવા મળી સારી ખરીદારી. બંને જ ઇન્ડેક્સમાં 2% વધારેની જોવા મળી તેજી. સાથે જ આઈટી અને કેપિટલ ગુડ્સ શેર્સમાં પણ તેજી. પણ એફએમસીજી, મેટલ અને ફાર્મામાં રહ્યું દબાણ. ડીએસસીથી લગભગ 22,000 કરોડની ખરીદીની મંજૂરીથી ડિફેન્સ શેર્સમાં શાનદાર તેજી. 4.5% ઉછળ્યો ગાર્ડન રીચ અને સાથે જ મિધાની, બીડીએર, મસ્કાઉ ડોકમાં પણ સારી ખરીદારી. લોન્ચના 5 મહિનાની અંદર બજાજ ઓટોના ફ્રીડમ 125cc બાઇકનું વેચાણ પડ્યું ધીમું. 5,000થી 10,000 રૂપિયા ઘટાડ્યા પ્રાઇસ. યુબીડીએ સેલ રેટિંગ સાથે 7,900 પ્રતિ શેરને આપ્યા લક્ષ્ય. શેરમાં આજે નોંધાયો લગભગ 2%નો ઘટાડો. અને આજથી આરબીઆઈ એમપીસીની 3 દિવસીય બેઠકની શરૂઆત. શુક્રવારે મોનેટરી પોલિસીની થશે જાહેરાત. રેપો રેટ કટની આશા ઓછી, પરંતુ સીઆરઆર કાપ પર આવી શકે છે નિર્ણય. તો આજની માર્કેટની વાત કરી લઈએ તો 3 દિવસની તેજી બાદ હવે એક સીમિત દાયરામાં આપણને કારોબાર થતો દેખાયો છે અને આજે ખાસા એવા ઉતાર ચઢાવ બાદ બજાર આપણને ફ્લેટ ક્લોઝિંગ આપતા દેખાયા છે. ફ્લેટ ટુ પોઝિટિવ ક્લોઝિંગ ચોક્કસપણે કહેવું જોઈએ. સેન્સેક્સની વાત કરીએ તો 0.14%ની મજબૂતી સાથે 80,956 ઉપર બંધ થયો છે. નિફ્ટીની વાત કરીએ તો બિલકુલ ફ્લેટ ક્લોઝિંગ અહીંયા કરતી છે. 24,467 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થતું આજના દિવસે આપણને દેખાયું છે. અને જો આપણે વાત કરી લઈએ મિડ કેપની, અહીંયા એક મજબૂતી તરફનું ક્લોઝિંગ થતું દેખાયું છે. 1%ની મજબૂતી મિડ કેપની અંદર આપણને જોવા મળી છે. 58,112 ઉપર મિડ કેપની અંદર ક્લોઝિંગ થતું આપણે જોઈ શકીએ છીએ. બેંક નિફ્ટીની વાત કરીએ, અહીંયા પણ સારી મજબૂતી 1% જેટલી બનતી દેખાઈ છે અને 53,266ના સ્તર ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આપણે આજે થતાં જોયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો ઉપર જો નજર કરી લઈએ તો એ પણ પોઝિટિવ રહ્યો છે. 1,470 શેર એવા રહ્યા જેમાં મજબૂતી સાથે કારોબાર બંધ થયા અને 964 શેર એવા રહ્યા કે જ્યાં દબાણ સાથે આજના દિવસે કારોબાર બંધ થયા છે. હવે નજર કરી લઈએ નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર્સ પર. ગેનરની સાથે શરૂઆત કરીએ. એચડીએફસી લાઇફ આજનો ટોપ ગેનર રહ્યો છે 2.56%ની મજબૂતી સાથે. એચડીએફસી બેંકમાં પણ સારી મજબૂતી 1.85%ની બની. અપોલો હોસ્પિટલ લગભગ 2%ની મજબૂતી સાથે સમાવેશ થયો છે ટોપ ગેનર્સમાં અને એનટીપીસીમાં પણ 0.25%ની મજબૂતી બની છે. આ ઉપરાંત બજાજ ફિનસર્વ, ટીસીએસ, બજાજ ફાઇનાન્સ અને ટાઇટન પણ 1% લઈને 1.25% સુધી મજબૂતી સાથે બંધ થયા છે. નિફ્ટીના ટોપ લૂઝર કાઉન્ટર્સની જો વાત કરીએ તો ભારતીય એરટેલમાં આજે સૌથી વધારે દબાણ બન્યું છે. 2.25% જેટલું દબાણ ભારતીય એરટેલમાં. ત્યારબાદ સિપ્લામાં 2.15%નું દબાણ. બજાજ ઓટો 1.78%નું દબાણ બન્યું છે અને ટાટા મોટર્સમાં પણ 1.64%નું દબાણ. આ ઉપરાંત અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ, મારુતિ સુઝુકી અને હીરો મોટોકોર્પ અહીંયા 0.5%થી 0.25%ના દબાણ બનતા દેખાયા છે. વધારે ચર્ચા કરીશું આવતીકાલના બજાર અંગે અને આ માટે આપણી સાથે જોડાયા છે રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ છે. વિકાસજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને વિકાસજી, આજની જે માર્કેટ એક્શન આપણને જોવા મળી છે, દિવસભર આપણને ખાસા ઉતાર ચઢાવ આવતા દેખાયા અને નિફ્ટીનું ક્લોઝિંગ જે છે એ એકદમ ફ્લેટ ક્લોઝિંગ થતું આપણને દેખાઈ રહ્યું છે. તો નિફ્ટીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આવતીકાલ માટે કઈ રીતની સ્ટ્રેટેજી નિફ્ટી માટે? પણ બેંક નિફ્ટીમાં સામે સારી મજબૂતી રહી છે 1%ની, તો બેંક નિફ્ટી માટે કેવી રણનીતિ રાખવી જોઈએ? જોઈએ ચોક્કસ પણ આપણે સારું અપમૂવ આપણે જોયું છે, બટ આપણે જોઈએ તો વીકલી એક્સપાયરી છે કાલે, એટલે માર્કેટમાં વોલેટિલિટી વીકલી એક્સપાયરીના લીધે થોડી વધી શકે છે. 24,500, 24,600માં સારું એવું ટોલ રાખીને આપણને સવારે જ જોવા મળ્યું, જેના કારણે આપણે એક સ્લિપ ડાઉન જોયું મિડલ ઓફ ધ ડેમાં અને પાછી એક ટેપેડ રિકવરી જોઈ. એટલે 24,600ના કોલમાં જે હિસાબે રાઇટિંગ આજે થયું છે એ બહુ મોટું રેઝિસ્ટન્સ રહેશે કરંટ લેવલ્સથી. બેન્કિંગ આઉટપરફોર્મ કરી રહ્યું છે. બેન્કિંગમાં હજી બી સ્ટ્રોંગ આઉટપરફોર્મન્સ વધી શકે છે. મે બી બેન્કિંગ નિફ્ટી રિવિઝિટ કરે નિયર ટુ ઓલ ટાઈમ હાઈ. કેમ કે આપણે જોઈએ તો એ કાલે વીકલી એક્સપાયરી છે નિફ્ટીની
અને ફ્રાઈડેને આપણે ક્રેડિટ પોલિસીના ડેટા પોઈન્ટ્સ આવવાના છે. જો જ્યારે ઇન્ટરેસ્ટ રેટનો ઘટાડાના એક્સપેક્ટેશન્સ વધી રહ્યા છે સીઆરઆર કટમાં કે રેપો રેટ કટમાં અગર આવે તો બેંક નિફ્ટીમાં હજી બી એક મૂવ બની શકે. એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક બંને લીડ કરી રહ્યા છે, ઓલ ટાઈમ હાઈની આસપાસ છે. પીએસયુ બેંક્સમાં બી આપણે જોઈએ તો છેલ્લા 2 દિવસમાં સારી રિકવરી આપણને જોવા મળી. યુનિયન બેંક તો સ્ટેટ બેંક તો એક્રોસ ધ બોર્ડ બાય બાય થયું છે, એટલે પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. નિફ્ટીમાં મે બી કરંટ લેવલ્સથી એક નીચે ઘટાડે આવે 24,350 આજે જે લો બનાવ્યો હતો એ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. એટલે 24,350 24,400 ની આસપાસ આવે તો નિફ્ટીમાં લેવાની સલાહ રહેશે. ડાઉન સાઇડમાં 24,200 નો સ્ટોપ લોસ, હાયર સાઇડમાં 24,700 સુધીના પોટેન્શિયલ ટાર્ગેટ અચીવ કરી શકે આવતા અઠવાડિયે સુધી. ઓકે, તો નિફ્ટી માટે અહીંયા આગળથી એક ઘટાડે ખરીદીની સલાહ છે 24,350 24,400ની આસપાસથી ખરીદીની સલાહ, 24,200ના સ્ટોપ લોસ. અને વિકાસજી ટાર્ગેટ આપે કેટલો કયો છે? 24,700. 24,700ના ટાર્ગેટ અહીંયા આગળથી નિફ્ટી માટે એક બનતા દેખાઈ શકે છે. અને બેંક નિફ્ટી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? બેંક નિફ્ટીમાં આપણે જોઈએ સસ્ટેન્ડ અપ મૂવ આવ્યા છે, હજી બી કન્સોલિડેટ થશે. આપણે ઓલમોસ્ટ જોઈએ તો જ્યાં બજાર નિફ્ટી ઓલમોસ્ટ 7-8% દૂર છે ઓલ ટાઈમ હાઈથી, બેંક નિફ્ટી ખાલી 1200 પોઈન્ટ દૂર છે. જે હિસાબે આપણાને આઉટ પરફોર્મન્સ આપણને જોવા મળી છે, મે બી કન્ટિન્યુ રહેશે. હાયર સાઇડમાં 53,800 અને 54,600 આ બે પોટેન્શિયલ ટાર્ગેટ બની શકે. એચડીએફસી બેંકમાં આપણે 1885 1900 સુધીનો વ્યૂ જોઈ શકીએ. એટલે બેંક નિફ્ટીમાં બટ મે બી બેંક નિફ્ટીમાં ટ્રેડ કરવા કરતા ઇન્ડિવિજ્યુઅલ મિડ કેપ પ્રાઇવેટ બેંક્સમાં આપણે જોઈએ તો બહુ સારા છે. એટલે બેંક નિફ્ટીની ટ્રેડ કરતા મિડ કેપ પ્રાઇવેટ બેંક્સમાં ટ્રેડ કરવાની સલાહ રહેશે. ઓકે, તો અત્યારે બેંક નિફ્ટી ઉપર ખાસ સલાહબંધી નથી દેખાઈ રહી, પણ નિફ્ટી માટે જે સલાહબંધી દેખાઈ રહી છે ઘટાડે ખરીદી તરફ બનતી દેખાઈ રહી છે. તો આપણે નિફ્ટી બેંક નિફ્ટી ઉપર વિકાસજીનો ખાસ સ્ટ્રેટેજી જાણી છે. હવે નિફ્ટી ઉપર અન્ય નિષ્ણાતો કઈ રીતે સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર જો આપણે અહીંયા આગળથી નજર કરી લઈએ તો મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની સલાહ જો આપણે જોઈ લઈએ તો એમણે અહીંયા આગળથી નિફ્ટીને ખરીદારી કરીને ચાલવાની સલાહ આપી છે. 24,460ની આસપાસથી ખરીદવાની સલાહ છે. ટાર્ગેટ તેઓ 24,600નો જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ 24,350નો રાખવાની સલાહ અર્પણજી તરફથી. હવે આપણે નજર કરીએ હેન્ડસેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝાએ કઈ રીતની સલાહ આપી છે. એમણે પણ નિફ્ટીને ખરીદીને ચાલવાની સલાહ આપી છે 24,370થી 24,420ની આસપાસ. ટાર્ગેટ તેઓ 24,500, ત્યારબાદ 24,550 અને 24,600 પ્લસનો પણ જોઈ રહ્યા છે. સ્ટોપ લોસ 24,320નો રાખવાની સલાહ મહેશ ઓઝા તરફથી. તો આપણા તમામ નિષ્ણાતો અહીંયા આગળથી એક પોઝિટિવ વ્યૂ રાખીને ચાલી રહ્યા છે નિફ્ટી ઉપર અને ખરીદારી કરીને ચાલવાની સલાહ. ત્યારે જ વિકાસજી આપણી સાથે જોડાયેલા છે, તો અન્ય સ્ટોક્સને લગતી આપણે ચર્ચા વિકાસજી સાથે અહીંયા આગળથી કરીશું. તો વિકાસજી, આજે આપણે જે રીતના મૂવ્સ માર્કેટમાં આવતા જોયા એની વચ્ચે ઇન્સ્યોરન્સ સ્ટોક્સની અંદર આપણને મજબૂતી આવતી દેખાય. એચડીએફસી લાઈફ 2.5% કરતાં વધારેની મજબૂતી સાથે આશરો ટોપ ગેનર રહ્યો છે. એસબીઆઈ લાઈફમાં પણ 0.5%ની ઉપરની મજબૂતી આવતી દેખાય છે. તો અહીંયાથી શરૂઆત કરીએ, કઈ રીતની સલાહ આપની આ કાઉન્ટર્સ ઉપર બનશે? જોઈએ તો ઇન્સ્યોરન્સ સ્પેસમાં સારું આપણે સેલ ઓફ જોયું હતું છેલ્લા 1-1.5 અઠવાડિયામાં. જે હિસાબે સસ્ટેન સેલ ઓફ બન્યું હતું તો નીચેના લોઅર લેવલ્સથી વેલ્યુ બાઇંગ થયું છે. તો મે બી એસબીઆઈ લાઈફમાં આપણે રિવિઝિટ કરવાની સલાહ રહેશે, કેમ કે આપણે જોઈએ તો સ્ટોકે ઓલમોસ્ટ 1930 1950નો હાઈ બનાવ્યો અને ત્યાંથી 500 થી 600 પોઈન્ટનું કરેક્ટિવ એક્શન આપણને જોવા મળ્યું છે. એટલે રિસ્ક રિવોર્ડ રેશિયો બહુ ફેવરેબલ છે. એક્સપેક્ટેશન છે કે ત્યાં જીએસટીના ઓલ્ટરેશન્સ થઈ શકે ઇન્સ્યોરન્સ રિલેટેડ સેક્ટરમાં. તેના કારણે આજે થોડું મોમેન્ટમ આપણે જોવા મળ્યું છે. તો એસબીઆઈ લાઈફમાં પોઝિટિવ ન્યૂ રાખવાની સલાહ કરંટ લેવલ્સથી. હાયર સાઇડમાં મે બી આપણે 1535 ટુ 1580 સુધીનો એક પોઝિટિવ વ્યૂ જોઈ શકશું. અહીંયા સ્ટોપ લોસ કેટલો રાખવાનો રહેશે? એસબીઆઈ લાઈફમાં કરંટ લેવલ્સથી સ્ટોપ લોસ આવશે અરાઉન્ડ નિયર ટુ 1385. ઓકે, તો 1385નો સ્ટોપ લોસ 1580ના ટાર્ગેટ માટે અહીંયા આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ દેખાઈ રહી છે એસબીઆઈ લાઈફને માટે. અને ત્યારે જ હવે આપણે વાત કરી લઈએ સાથે જ ઈરડાના સ્ટોકમાં આજે આપણને ખાસી એવી મજબૂતી આવતી દેખાય 5% અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? આના ચાર્ટ આપને કેવા લાગે છે વિકાસજી? ઈલ્ડામાં આપણે જોઈએ તો સારું એક્યુમ્યુલેશન થયું હતું લોઅર લેવલ્સમાં 185 190 લેવલ્સની આસપાસ. અને પછી એક સસ્ટેન બ્રેકઆઉટ લીધો છે 200 203નો જે બ્રેકઆઉટ આવ્યો છે.
તો કરંટ મોમેન્ટમ મે બી એક્સટેન્ડ થઈ શકે નિયર ટુ 35 ટુ 40 લેવલ્સ. અને આપણે જોઈએ તો ઓવરઓલ પીએસયુ બાસ્કેટ સ્પેસમાં બાઇંગ થઈ ગયું છે. પીએસયુ બેન્ક, સ્ટ્રોક, પીએસ ડિફેન્સ, રેલવેઝ અને જે હિસાબે એક્શન બની રહ્યું છે પીએસયુ સ્પેસમાં, તો ઇન્ડિયામાં બી કરંટ મોમેન્ટમ એક્સટેન્ડ થઈ શકે મે બી 235 ટુ 40 સુધી. ઓકે, તો 235 ટુ 40 સુધી આપણને ઈરડાના સ્તર બનતા દેખાઈ શકે છે, તો આને આપણે ટાર્ગેટ માટે ખરીદારીનો વ્યૂ રાખી શકીએ છીએ. તો જે રીતે તમે વાત કરી વિકાસજી, આજે પીએસયુ સ્ટોક્સની અંદર અને પીએસયુ બેંકમાં જે રીતનો મૂવ આપતો દેખાવ છે એની જો આપણે અહીંયા આગળથી સાથે જ વાત કરી લઈએ, એસબીઆઈ આપણને 1.5% જેવું મજબૂત બનતું દેખાયું, પણ યુકો બેંક, આઈઓબી બેંક, આ બધી જે મિડ કેપની કે નાની પીએસયુ બેંક જે અહીંયા આગળથી છે એમાં 8 થી 10% મૂવ્સ આવતા દેખાયા છે. તો પીએસયુ બેંકમાંથી ક્યાં આપની પસંદગી બની રહી છે, કયા કાઉન્ટર્સ આપણા રડારમાં હોવા જોઈએ? સ્ટેટ બેંક પ્રિફર્ડ પિક છે, બટ આપણે જોઈએ તો યુનિયન બેંકમાં સારું પ્રાઇસ અને એક્યુમ્યુલેશનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એફએનડોમાં બી એડિશન થયું છે આ મહિને, એટલે શોર્ટમાં સારી પ્રાઇસ એક્શન જોઈ. ઇનફેક્ટ યુનિયન બેંક રેકમેન્ડેડ કોલ્સમાં લિસ્ટમાં હતો અમારા સ્ટાર્ટ ઓફ ધ વીકમાં. એટલે શોર્ટમાં એક સ્ટ્રોંગ અપમૂવ મહિનો છે. કરંટ મોમેન્ટમમાંથી લાગે છે કે શોર્ટમાં એક સ્ટ્રોંગ અપટ્રેન્ડ બને અને મે બી હાયર સાઇડમાં 135 138 સુધીનો એક સ્ટ્રોંગ મૂવ બની શકે. યુનિયન બેંક અને સ્ટેટ બેંકમાં પોઝિટિવ વ્યૂ રાખવાની છે. ઓકે, તો યુનિયન બેંકમાં એક ખરીદારીની સલાહ અને આ ઉપરાંત સ્ટેટ બેંકમાં પણ એક ખરીદારીની સલાહ અહીંયા આગળથી પોઝિટિવ વ્યૂની સલાહ ચોક્કસપણે બનતી દેખાઈ રહી છે. સાથે જ આપણે પ્રાઇવેટ બેંકની પણ અહીંયા આગળથી વાત કરી લઈએ તો એચડીએફસી બેંક આજે આપણને પ્રાઇવેટ બેંકમાં સૌથી મજબૂત કાઉન્ટર બનતું દેખાયું. 1.85% મજબૂતી ત્યાં બનતી દેખાય છે અને ત્યારબાદ આઈસીઆઈસીઆઈ બેંકમાં 0.5% આસપાસની મજબૂતી બની છે. અને અન્ય બેંકની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ, એક્સિસ બેંકમાં ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર, કોટકમાં 0.5% આસપાસની મજબૂતી બની છે. પ્રાઇવેટ બેંકમાં આપની કઈ રીતની સલાહ રહેશે? એચડીએફસી બેંક ઓલમોસ્ટ આપણા હાયર સાઇડમાં 1885 1900 જે આપણે મલ્ટિપલ ટાઈમ ડિસ્કસ કર્યું એ ટાર્ગેટની આસપાસ છે. મે બી ત્યાંથી થોડું રજિસ્ટર અને મે બી કેમ કે આપણે જોઈએ તો સ્ટોક સસ્ટેન્ડ અપટ્રેન્ડમાં છે. ઓલ ટાઈમ હાઈ ક્રોસ થઈ રહ્યું છે. નો ડાઉટ હવે રિવાઇઝ બેઝ 1786 1800 જે એનો મલ્ટિપલ રેઝિસ્ટન્સ હતો એ સ્ટ્રોંગ સપોર્ટ થઈ જશે. પણ હાયર સાઇડમાં 1900 લેવલ્સથી થોડું પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી શકે. એટલે એચડીએફસી બેંકમાં હમણાં રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નહીં રહે. મે બી સાયમલ્ટેનિયસલી એક્સિસ બેંક કે એયુ બેંકમાં આપણે જોઈ શકીએ કે એક સ્ટ્રોંગ મોમેન્ટમ બની શકે. ઓકે, તો એક્સિસ બેંક, એયુ બેંકમાં મોમેન્ટમ આપણને આવતું દેખાઈ શકે છે, તો એના ઉપર તમારો ફોકસ હોવો જોઈએ. તો આ એક વ્યૂ આપણે બેંક્સ ઉપર લીધો છે. અને હવે જો આપણે આગળ વધીએ અને આજના દિવસે આપણને રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ સારી મજબૂતી આવતી દેખાય, સારી ખરીદારી આવતી દેખાય. હવે મોનિટરી પોલિસીની મિટિંગ પણ શરૂ થઈ ચૂકી છે અને આ સપ્તાહના અંતમાં આપણી સામે એ પણ એક આરબીઆઈના પોલિસીનો નિર્ણય પણ હશે, એની ઇમ્પેક્ટ પણ રિયલ્ટી પર હશે. પણ આજની વાત કરીએ, ઓબરોય રિયલ્ટીમાં 5%ની ઉપરના અપમૂવ આવતા દેખાયા. લોઢામાં પણ એ જ પરિસ્થિતિ. ગોદરેજ પ્રોપર્ટી એ પણ એક મજબૂતી સાથે 1.5%ની મજબૂતી ગોદરેજ પ્રોપર્ટીની અંદર પણ દેખાય છે. અજમેરા રિયલ્ટી પણ આપણે જોઈ શકીએ છીએ કે 2.5%ની આસપાસ મજબૂત થયું છે. તો રિયલ એસ્ટેટ કાઉન્ટર્સમાં ક્યાં ફોકસ હોવો જોઈએ અને અહીંયા કોઈ કાઉન્ટર પર આપની પસંદગી બની રહી છે? રિયલ એસ્ટેટ સ્પેસ નો ડાઉટ બહુ વજન છે છેલ્લા 2 અઠવાડિયાથી. આપણે જોઈએ તો જે હિસાબે માર્કેટમાં રિકવરી બની છે એમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં હાઈ બીટા સ્પેસની કારણે સ્ટ્રોંગ રિકવરી આપણને જોવા મળી છે. લોરા ડેવલપર્સમાં સ્ટ્રોંગ મોમેન્ટમ બન્યું છે. એફએનડોમાં બાસ્કેટમાં એન્ટ્રી થયા પછી સ્ટોક 12 થી 13% ખૂબ બન્યો છે. હાયર સાઇડમાં મે બી 1430 1440 સુધી જઈ શકાય. બટ આપણે જોઈએ તો જે હિસાબે અપમૂવ બન્યા છે છેલ્લા 2-4 અઠવાડિયામાં, તો કરંટ લેવલથી મે બી રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નહીં રહે. ક્રેડિટ પોલિસીના ન્યૂઝ ફ્લો આવી જવા દો, એના બાદ થોડું એમાં પ્રાઇસ કરેક્ટિવ એક્શન બને તો સ્ટોકમાં એન્ટ્રી કરવાની છે. ઓકે, તો અત્યારે અહીંયા આગળથી વેઇટ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. હમણાં અહીંયા આગળથી નવી એન્ટ્રીની સલાહને માટે રાહ જોવાની એક આપણને સલાહ મળી રહી છે. આગળ આપણે વાત કરી લઈએ. આજે આપણે એચઈજીના કાઉન્ટરની અંદર એક સારી મજબૂતી આવતા જોઈ છે. 16% મજબૂતી. જે રીતના ચીન અને યુએસની વચ્ચેની પરિસ્થિતિઓ બનતી દેખાઈ રહી છે એની એક અહીંયા આગળથી ઇમ્પેક્ટ અને આ ઉપરાંત પણ અન્ય સ્ટોકની અંદર અહીંયા આગળથી આ રીતની મુવમેન્ટ આવતી દેખાય છે, જે મિનરલ્સને લગતા સ્ટોક છે જેની અંદર. તો વિકાસજી, આ એચઈજી ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? ગ્રેફાઇટ ઇન્ડિયામાંની અંદર પણ આપણે જે રીતે જોયું કે 6.5%ની ઉપરની મજબૂતી આવતી દેખાય છે, અહીંયા આપનો કઈ રીતનો વ્યૂ રહેશે?
ક્લોઝલી ટ્રેક નથી કરતો સ્ટોક્સમાં, પણ જે હિસાબે પ્રાઇસ પેટર્ન બની છે, પોઝિટિવ ન્યૂઝ ફ્લો આવ્યા છે સ્ટોકમાં, ને જે સ્ટ્રોંગ અપમૂવ લીધો છે, એટલે મે બી સસ્ટેન કરશે, કન્ટિન્યુ કરશે, બટ બહુ ક્લોઝલી ફોલો નથી કરતો, એટલે હું પ્રોબેબલી વ્યૂ નહીં આપી શકું રિલેટેડ સ્ટોક્સમાં. અન્ય સ્ટોકની ચર્ચા કરીએ પહેલાં તમારી પસંદગીના સ્ટોક જાણી લઈએ. તો કયા બની રહ્યા છે આપની પસંદગીના સ્ટોક? જો આપણે જોઈએ તો જેમ મિડ કેપ પ્રાઇવેટ બેન્કિંગ સ્ટોક્સમાં આપણે વાત થઈ રહી, તો એયુ બેંક કરંટ લેવલ્સ એટ્રેક્ટિવ લાગી રહ્યું છે. સ્ટોકમાં સસ્ટેન્ડ સેલ ઓફ આપણે જોઈએ તો 760 લેવલ્સથી 565 85 લેવલ સુધી સ્ટોકે શોર્ટ ટર્મ એન્ડ એવરેજને ક્રોસઓવર બન્યું છે, એટલે એયુ બેંકમાં બાય કરવાની સલાહ રહેશે 560ના સ્ટોપ લોસની સાથે, અને ટાર્ગેટ 675. અને બીજો સ્ટોક રેકમેન્ડ કરવા માંગે સોના બીએલડબ્લ્યુમાં, કેમ કે આપણે જોઈએ તો સ્ટોકમાં એફએનડો એડિશન થયા પછી સ્ટોકમાં સારી ડિલિવરી બેઝ વોલ્યુમ જોવા મળી છે, પ્રાઇસ એક્શન સારા બન્યા છે, ઓપન ઇન્ટરેસ્ટનું એડિશન બી થયું છે, એટલે સોના બીએલડબ્લ્યુમાં બાય કરવાની સલાહ રહેશે કરંટ લેવલ્સથી. હાયર સાઇડમાં 875 નો ટાર્ગેટ, અને સ્ટોપ લોસ બનશે નિયર ટુ 620 720 730. વિકાસજી તરફથી મળેલા ટ્રેડિંગ કોલ્સ ઉપર નજર કરી લઈએ. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં ખરીદારી કરવાની સલાહ છે. 675નો ટાર્ગેટ અને સ્ટોપ લોસ 560ના બંધા દેખાઈ રહ્યા છે. અહીં આગળ ખરીદારીની સલાહ. અને આ ઉપરાંત જે બીજો સ્ટોક પર સલાહ મળી રહી છે, સોના બીએલડબ્લ્યુમાં ખરીદારીની સલાહ, ટાર્ગેટ 875 અને સ્ટોપ લોસ 630 રાખીને ખરીદારી કરીને ચાલો. અને હવે જો આપણે ચર્ચાની અંદર આગળ વધીએ, આજે જે રીતની આપણે ઓટોના કાઉન્ટર્સની અંદર એક દબાણ આવતા ખાસ કરીને જોયું હતું. બજાજ ઓટોની અંદર સૌથી વધારે 1.78% દબાણ આવતું દેખાયું. ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, હીરો મોટોકોર્પ, આ બધા કાઉન્ટર એવા રહ્યા કે જ્યાં લગભગ 2% આસપાસના દબાણ બનતા દેખાયા છે. વિકાસજી, બજાજ ઓટો પર આપની કઈ રીતની સલાહ બની રહી છે? આ ઉપરાંત કોઈક ઓટોને લગતા કાઉન્ટર્સમાં આપનો વ્યૂ બની રહ્યો છે? ટાટા મોટર્સ પ્રિફર્ડ લાગી રહ્યું છે, કેમ કે આપણે જોઈએ તો નો ડાઉટ સ્ટોકમાં થોડી આપણને રિકવરી જોવા મળી હતી. ગઈકાલે 1.5% ઉપર હતો, આજે પાછું એક બ્રેકડાઉન થયું છે, બટ 760 780 સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. ટાટા મોટર્સમાં પ્રાઇસ એક્યુમ્યુલેશન કરંટ લેવલ્સથી કરવાની સલાહ. હાયર સાઇડમાં મે બી પોટેન્શિયલ 885 9 સુધીનો એક મૂવ બની શકાય આવતા 1.5 થી 2 મહિનામાં, એટલે ટાટા મોટર્સમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. ઓકે, તો અહીંયા આગળથી આપણે ટાટા મોટર્સની ખાસ કરીને વાત કરી છે. અને આગળ આપણે અહીંયા ચર્ચામાં વધીએ તો આજના દિવસે આપણે જે રીતના માર્કેટના મૂવ્સ આવતા જોયા છે, આપણે દબાણ તરફના સ્ટોકની જો વાત કરીએ, એફએમસીજી સેક્ટરની અંદર પણ દબાણ બનતું દેખાયું. બ્રિટાનિયા આઈટીસીની અંદર આપણે દબાણ જોઈ રહ્યા છે. આઈટીસીમાં કન્ટિન્યુઅસ બીજા ત્રીજા દિવસે આપણને અહીં આગળથી દબાણ બનતું દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત મેરિકોના સ્ટોકમાં પણ આજે આપણને દબાણ જોવા મળ્યું છે. વિકાસજી, અહીંયા આપની એફએમસીજીના સ્ટોક ઉપર કઈ રીતની સલાહ રહેશે? કન્ઝ્યુમર સ્પેસમાં નો ડાઉટ પ્રોફિટ બુકિંગ સારું થયું છે, બટ રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે. આઈટીસીમાં જે હિસાબે ન્યૂઝ ફ્લો ફરી રહ્યા છે, જીએસટીને આટલું વધારે એક્સપેક્ટેશન્સ બની શકાય, જે મે બી જે હિસાબે સ્ટોક થોડું પ્રેશરમાં છે, બટ કરંટ લેવલ્સથી આપણે જોઈએ તો 535 540 થી 460માં સ્ટ્રોંગ કરેક્ટિવ એક્શન આપણને જોવા મળ્યું છે. મે બી કરંટ લેવલ્સથી આજે જે ન્યૂઝ ફ્લો એક્સપેક્ટેડ છે, જે ના આવે તો આઈટીસીમાં એક સ્ટ્રોંગ ટ્રેડ બની શકાય, એટલે પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ કરંટ લેવલ્સથી. કેમ કે આપણે જોઈએ તો સસ્ટેન સેલ ઓફ જોયું છે, મલ્ટિપલ સપોર્ટની આસપાસ છે, નિયર ટુ 21 મંથ એવરેજ, એટલે પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. ઓકે, તો એફએમસીજીમાં કઈ રીતની રણનીતિ અહીંયા આગળથી રાખવાની રહેશે એની આપણે અહીંયા આગળથી વાત કરી છે. અને જે રીતે આપણે આજે જોયું છે કે આજે એક દબાણ તરફનો માહોલ બનતો જોવા મળ્યો છે, તો એની આપણે અહીંયા આગળથી ચર્ચા કરી. અને આ ઉપરાંત આપણે જો ખાસ કરીને વાત કરી લઈએ સુઝલોનના સ્ટોક પર આપણે વાત કરીશું. વિકાસજી, જ્યાં પણ એક સારી અપમૂવ આવતી દેખાય છે, 3.5% જેવી મજબૂતી સુઝલોનની અંદર બનતી દેખાય છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? સેલ ઓફ સારું આપણે જોયું 80 82 લેવલ્સથી 55 56 સુધી, અને જે હિસાબે રિકવરી આપણાને પાવર રિલેટેડ સ્ટોક્સમાં થઈ છે, તો સુઝલોનમાં બી સારી અપમૂવ બન્યું છે, બટ મે બી આ મૂવ એક્સટેન્ડ થશે નિયર ટુ 70 71, અને ત્યારબાદ જેમ કે એનું 50% રિટ્રેસમેન્ટ થયું છે ફોલનું, તો 70 71 એક સારો એવો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી એક આપણે સુઝલોનના અપમૂવની પણ વાત કરી છે. અને આ ઉપરાંત આજે સારી ખરીદારી જે છે ડિફેન્સ રિલેટેડ કાઉન્ટર્સની અંદર પણ બનતી દેખાય, જે રીતે ડીએસસી તરફથી મંજૂરી મળતી દેખાય છે નવી ખરીદીને લઈને, એની ઇમ્પેક્ટ ઘણા બધા ડિફેન્સ રિલેટેડ કાઉન્ટર ઉપર બનતી દેખાય છે. તો અહીંયા આગળથી આપણે જે રીતે જોઈએ છે મસ્કાઉ ડોક, બીડીએલ,
આ તમામ સ્ટોકની અંદર ને ગાર્ડન રીચ શિપયાર્ડમાં પણ એક સારી મજબૂતી આવતી દેખાય છે. વિકાસથી ડિફેન્સ રિલેટેડ સ્ટોકમાં આપની ક્યાં આગળ સલાહ રહેશે? ગયા અઠવાડિયે આપણે ડિસ્કસ કર્યું હતું ભારત ડાયનામિક્સ ઓલમોસ્ટ 1080ની આસપાસ સ્ટોકમાં સ્ટ્રોંગ અપટ્રેન્ડ લીધો છે. ઓલમોસ્ટ 1220-1225 સુધીનો એક મૂવ બની ચૂક્યો છે. એટલે સ્ટોકમાં હજી બી મોમેન્ટમ બની શકાય. મે બી કરંટ લેવલ્સથી 1240-1250 સુધીનો એક મૂવ બને. સાયમલ્ટેનિયસલી બીએલમાં બી આપણે જોઈએ તો સ્ટ્રોંગ મૂવ બન્યું છે. તો બીએલ બી 310 થી 315 સુધીનો એક મૂવ આપણને જોવા મળી શકે. ઓકે, તો ભારત ડાયનામિક્સમાં ખાસ તમારે ફોકસ રાખવાનો છે અને આ ઉપરાંત બીએલમાં પણ એક આપણને અપમૂવ આવતી દેખાઈ શકે છે. આ ઉપરાંત હવે જો આપણે આઈટી સ્ટોક્સની વાત કરી લઈએ, અહીંયા પણ એક પોઝિટિવ મોમેન્ટમ જ બનતું દેખાયું છે. ટીસીએસ 1.20% મજબૂત, વિપ્રો પણ એક મજબૂતી તરફ, ટેક મહિન્દ્રાના સ્ટોકમાં પણ આપણને ખરીદારી આવતી થતી દેખાય છે. વિકાસજી, અહીંયા કઈ રીતની સલાહ રહેશે આપની? સેક્ટર 52 ની હાઈની આસપાસ છે. થોડું માઇનર રિટ્રેસમેન્ટ અને પુલબેક આપણે જોયું હતું અને થોડું પ્રોફિટ બુકિંગ થયું હતું. પાછું બધી રિકવરી ટ્રેન્ડમાં મોડમાં લીધું છે. એટલે પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. મે બી ટાટા ટેકનોલોજીસ મિડ કેપ આઈટી સ્પેસમાંથી કરંટ લેવલ્સથી અપમૂવ બની શકાય. હેપીએસ્ટ માઇન્ડમાં આપણે જોઈએ તો 830-840ના લેવલ્સથી સારું એક્યુમ્યુલેશન થયું છે. એટલે હેપીએસ્ટ માઇન્ડમાં બી એક અપમૂવ આપણાને જોવા મળી શકે. ઓકે, તો હેપીએસ્ટ માઇન્ડ ઉપર પણ એક અહીં આગળથી વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે, જ્યાં તમે ફોકસ રાખી શકો છો. અને આ સાથે જ વિકાસજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? એ બધા સેક્ટર્સ અને સ્ટોક્સનું આપણે ડિસ્કસ કરેલા સ્ટોક્સમાં મારું કોઈ રોકાણ નથી. મે બી ક્લાયન્ટ્સને રેકમેન્ડ કર્યા છે મલ્ટિપલ ફોર્મેટમાં. ખૂબ ખૂબ આભાર શો પર બોલાવવાનો. જી વિકાસજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. ત્યારે જ આવતીકાલેના આ શોની અંદર હાલ પૂરતું આટલું જ, પરંતુ આજે વિકાસજીના જે ટ્રેડિંગ કોલ્સ બનતા દેખાયા છે એના ઉપર એક વખત આપણે નજર કરી લઈએ. તો એમની સલાહ જે આજે બનતી દેખાય છે એ ખાસ કરીને EU સ્મોલ ફાઇનાન્સ બેંક ઉપર ખરીદારીની સલાહ. 675ના ટાર્ગેટ, સ્ટોપ લોસ 560ના રાખવાના રહેશે. અને આ ઉપરાંત સોના BLW ઉપર પણ ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. આને માટે ટાર્ગેટ જે છે 875ના બની શકે છે અને સ્ટોપ લોસ 630નો રાખવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો આ સાથે જ હાલ આવતીકાલેમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.